તો આજે પાટણ ખાતે રાહુલ ગાંધી બસ થોડીક જ વારમાં સભાને સંબોધન કરવાના છે, પરંતુ એ પહેલા તેમના નિવેદનને લઈને ક્ષત્રિય આગેવાનો જે છે તે હાલમાં વિરોધ નોંધાવી રહ્યા છે। સભા સ્થળે કેટલાક ક્ષત્રિય આગેવાનો પહોંચ્યા હતા અને તેમણે વિરોધ નોંધાવ્યો હતો। રાહુલ ગાંધીએ જે રાજા રજવાડાઓ માટે જે નિવેદન કર્યું હતું તેમાં પાટણમાં ક્ષત્રિયો આકરા પાણીએ છે। ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય આગેવાનો અને કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ભરત પ્રજાપતિ અમારી સાથે જોડાઈ ગયા છે। ભરત, કેવા દ્રશ્યો સર્જાયા જ્યારે ક્ષત્રિય સમાજના જે આગેવાન છે, જે ભાજપ સાથે જોડાયેલા છે, તેઓ વિરોધ કરવા પહોંચ્યા? લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે, ફરી પ્રયાસ કરીશું। પરંતુ ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય આગેવાનો કાર્યકરો સભા સ્થળે પહોંચ્યા હતા અને રાહુલ ગાંધીએ વિરોધ કર્યો હતો। રાહુલ ગાંધી સભા સંબોધી તે પહેલા જ ક્ષત્રિય સમાજના જે ભાજપના આગેવાન છે, જે કાર્યકરો છે, તે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા। વિનયસિંહ ઝાલા સહિતના કાર્યકરોએ કાળા વાવટા ફરકાવ્યા હતા। ભરત, શું ઘટના ઘટી, કઈ રીતે વિરોધ કરવામાં આવ્યો? ચોક્કસ રીતે પાટણ લોકસભા મતવિસ્તારના ઉમેદવાર ચંદ્રજી ઠાકોર ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી જ્યારે પાટણ ખાતે આવ્યા છે, ત્યારે રાહુલ ગાંધીનું જે વિવાદિત એક નિવેદન હતું તેને લઈને ભારતીય જનતા પાર્ટીના કેટલાક આગેવાનો દ્વારા રાહુલ ગાંધી પાટણ પહોંચે ને તે પહેલા તેઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। પાટણના સીબી 4 રસ્તા સદારામ બાપાનું જે બાંધકામ આવેલું છે ત્યાં ગાડી કાળા વાવટા ફરકાવીને તેનો વિરોધ કરે તે પહેલા જ પોલીસ દ્વારા જે કાર્યકર્તાઓ છે ભારતીય જનતા પાર્ટીના અને અગ્રણીય છે તેઓની અટકાયત કરવામાં આવી છે અને હાલ પોલીસે તમામ 15 જેટલા આગેવાનો છે તેઓને ડિટેન કર્યા છે। પરંતુ સૌથી મહત્વની બાબત છે કે રાહુલ ગાંધી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને ભારતીય જનતા પાર્ટી અત્યારે વિરોધ કરી છે। પાટણની અંદર પણ જે રીતે વિરોધ કરે, કાળા વાવટા ફરકાવીને વિરોધ કરે, રાહુલ ગાંધી પસાર થાય તે પહેલા કરી દેવામાં આવી હતી। જી આભાર ભરત, તમામ વિગતો માટે।